નમસ્કાર મિત્રો, વિદ્યા સેતુ હસ્ત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જીપીએસસી દ્વારા ક્લાસ 2 અધિકારીની ભરતી બહાર પડેલ છે તેના વિશે ચર્ચા કરીશું। તો મિત્રો, તમે પણ સરકારી નોકરીની તૈયારી કરતા હોય તો જીપીએસસી દ્વારા ક્લાસ 2 ઓફિસર તેમાં હિસાબી અધિકારી એટલે કે એકાઉન્ટન્ટ ઓફિસરની ભરતી બહાર પડેલ છે। તો આ વિડીયોમાં તમને માહિતી મળશે ફોર્મ કઈ રીતે ભરવું, ઓફિશિયલ વેબસાઇટ કઈ છે, કુલ કેટલી જગ્યા પર ભરતી બહાર પડેલ છે, તેનું પગાર ધોરણ કેટલું છે અને તેનું એજ્યુકેશન ક્વોલિફિકેશન કેટલું હોવું જોઈએ, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। તો તમે પણ જો સરકારી નોકરીની તૈયારી કરતા હોય તો માહિતી મેળવવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જીપીએસસી ક્લાસ 2 એકાઉન્ટન્ટ ઓફિસરની ભરતી માટે તમારે એપ્લાય કરવું હોય તો ગૂગલમાં જઈ અને તમારે જીપીએસસી ઓજસ ટાઈપ કરવાનું રહેશે, જેથી તમને અહીંયા જીપીએસસી ઓજસની લિંક મળશે। આ લિંક પર તમે ક્લિક કરશો એટલે હોમ પેજ ઓપન થશે। આ છે એક જીપીએસસી ઓફિશિયલ વેબસાઇટ છે, તેનું હોમ પેજ છે, જેમાં તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને છે એ કરંટ એડવર્ટાઇઝમેન્ટ મળશે, જેમાં તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી અહીંયા નીચે એડવર્ટાઇઝમેન્ટ નંબર 6 મળશે, જીપીએસસી એકાઉન્ટન્ટ ઓફિસર ક્લાસ 2 ગુજરાત એકાઉન્ટ સર્વિસ, જેમાં તમે એપ્લાય પર ક્લિક કરશો એટલે તમે એપ્લાય કરી શકશો। એટલે એપ્લાય કરવા માટેની આખી વિન્ડો ઓપન થશે, બટ અહીંયા આપણે ડિટેલ્સ જોઈ લઈએ। ડિટેલ્સ પર ક્લિક કરશો એટલે આ રીતે ઓફિશિયલ તમને છે નોટિફિકેશન મળી જશે, જેની ઓફિશિયલ વેબસાઇટ છે જીપીએસસી ગુજરાત ગવર્મેન્ટ.in અને આ અરજી કરવાની તારીખ છે 7/4/2026 લઈ અને 21/4/2026 એટલે 21 તારીખ છે એ લાસ્ટ ડેટ છે, એ પહેલાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। આ રીતે જગ્યાનું નામ છે હિસાબી અધિકારી વર્ગ 2 એટલે કે એકાઉન્ટન્ટ ઓફિસર, કુલ જગ્યા છે 20 અને કેટેગરી પ્રમાણે અહીંયા જગ્યા બતાવેલ છે। બાકી અહીંયા તમે જોઈ શકો છો કે વયમર્યાદા અહીંયા આપેલી છે। વયમર્યાદા જે છે એ મિનિમમ એજ તમે જોઈ શકો છો કે 20 વર્ષ અને મેક્સિમમ એજ છે એ 37 વર્ષ। એનાથી વધારે વ્યક્તિમાં જો એજ રિલેક્સેશન મળતું હોય તો જ એપ્લાય કરી શકશે। બાકી એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ તો બીકોમ કરેલું હોવું જોઈએ અથવા સીએ કરેલું હોવું જોઈએ અથવા આઈસીડબ્લ્યુએ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટ્સ કરેલું હોવું જોઈએ, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ સીએમએ અથવા તો કંપની સેક્રેટરીની અંદર જે છે એ તમે કરેલું હોય તો આ રીતે કોઈ પણ તમે બીકોમ સીએ અથવા આઈસીડબ્લ્યુએ કે સીએમએ કરેલું હોય તો તમે છે એ એપ્લાય કરી શકો છો। બાકી અહીંયા છે એ સેલરી તમને જે છે એ અહીંયા જોઈ શકો છો, પે મેટ્રિક્સ લેવલ નંબર 8 સુધીનો જે છે 44,900થી સેલરી તમને છે એ મળી શકે છે। બાકી ઈડબ્લ્યુએસનો લાભ જે છે અહીંયા જેને મળતો હોય તેને ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ છે એ રજૂ કરવાનું રહેશે। આ રીતે તમારે જે છે એ એપ્લાય કરવાનું થશે। બાકી અહીંયા બધી જ માહિતી તમને જે છે એ મળેલ છે। કોમ્પ્યુટરનું જ્ઞાન જે છે તમને હોવું જોઈએ અને પરીક્ષા કઈ રીતે હોય છે તેમાં પ્રિલિમરી પરીક્ષા પહેલાં આવશે, પછી મુખ્ય પરીક્ષા આવશે। તેમાં પ્રિલિમ્સ છે એક્ઝામ છે ઓબ્જેક્ટિવ હશે, જેમાં 2 પ્રશ્નપત્ર હશે। પ્રશ્નપત્ર 1માં જનરલ સ્ટડીઝ 200 માર્ક્સ અને પ્રશ્નપત્ર 2 છે એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગનું હશે, તેના પણ 200 માર્ક્સ, એટલે ટોટલ 400 માર્ક્સની પ્રિલિમ્સ એક્ઝામ્સ હશે। અને એ જો તમે પાસ કરી શકો તો ત્યારબાદ મેઇન્સ એક્ઝામ આવશે। મેઇન્સ એક્ઝામ છે એ 900 માર્ક્સની હશે, જેમાં ઇંગ્લિશ લેંગ્વેજ છે એ 150 માર્ક્સ, ગુજરાતી લેંગ્વેજના 150 માર્ક્સ, જનરલ સ્ટડીઝના 200, એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગના 200, એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ 2 તેના 200, એટલે ટોટલ 900 માર્ક્સ અને રિટર્ન હશે, લખવાની રહેશે। આ રીતે જે છે એ બંને એક્ઝામ છે એ લેવામાં આવશે। ત્યારબાદ પરીક્ષા કેન્દ્રની વિગત જે છે અત્યારે હાલ પરીક્ષા કેન્દ્ર અમદાવાદ ગાંધીનગર આપેલ છે। બાકી બધી જ માહિતી છે એ જીપીએસસી ઓજસ વેબસાઇટ પર તમને મળી જશે અને રિઝલ્ટ પણ જે છે એ આ જ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે। વેઇટિંગ લિસ્ટ પણ જે છે 20% તમને મળે છે। તો આ રીતે તમને બધી જ માહિતી જે છે આ અહીંયા જે ઓફિશિયલ વેબસાઇટ પર મળી જશે। અને બાકી આ રીતે કઈ રીતે તમારે એપ્લાય કરવાનું તેની વિગત પણ અહીંયા જે છે એ આપેલી છે। ફોટો છે અને સિગ્નેચર છે તેની સાઇઝ છે 10 KB થી વધારે ન હોવી જોઈએ, એ રીતે તમારે છે એ અપલોડ કરવાનો રહેશે। જેપીજી ફોર્મેટની અંદર ફોટો જે છે અપલોડ કરવાનો રહેશે। ફી ભરવાની પદ્ધતિ જે છે એ 2 વિકલ્પ આપેલા છે, પોસ્ટ ઓફિસમાં પણ તમે ભરી શકો છો અને ઓનલાઈન પર તમે છે એ ભરી શકો છો। બાકી અહીંયા અગત્યની સૂચના આપેલ છે, જેમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો નથી અને બાકી પરીક્ષાના જે છે નોર્મલ જે જનરલ નિયમ હોય છે એ જ બધાય હોય છે। તો આ રીતે અહીંયા જે છે એ બધી જ માહિતી તમને જે છે એ વેબસાઇટ પર આપેલી છે। જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં અવશ્ય રજૂ કરજો।
અને જો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.